વાણી બહુ સારી છે. વાણી એક સત્સંગ છે. એટલે પહેલું તો આપણને આ મનુષ્ય અવતાર છે એ સંતોએ બહુ મહત્વ લખ્યું. કે 84 લાખ હોની ફરતા ફરતા એક જ વાર મનુષ્ય અવતાર આવે. એટલે સંતો કે દેવા કરતા પણ દુર્લભ છે. આવતા દેવા કરતા દુર્લભ છે. દેવ પણ એમ કહે છે કે મને મનુષ્ય જોનીમાં મેં તો પ્રભુ તારું ભજન કરીને આપણને મળ્યું છે. પણ એક જ કે હમણાં ભાઈ વાણે બોલતા હતા કે ગુરુકમ ખોજો તો ખબર પડે. આ વાણી સત્સંગ તો ગુરુ ચરણે ગયા હોય તો આ ઉતરે એવું છે. નકર પરબારું નહીં કરે, નકર સમજાય ને. કે ગુરુગમ ખોજો તો ખબર પડે. આત્મ બ્રહ્માય બોલે કે પરમાત્મા તારા ભેગો જ છે. અવતાર ભગવાને બોલ્યા તેમ આદમ તો અંતરમાં હશે. ભજન કરે તો ભેટે. આ ભજન કયું ગાય હા સંતોએ નથી કીધું. ભજન કાંક અલગ છે. એટલે સંતો હર કોઈ સંતની વાત લ્યો કે આપણા જે અવતારો થઈ ગયા હવે આપણે બધા રામ ને કૃષ્ણ કી એને ગુરુ શરણે નાને ખોજ કરવી પડી. ગુરુ વગર નથી એક વધે. રામાપીરને પણ બાળીના માવ કને આ જ વસ્તુ મેળવવા આવી પડી. કઈ આ વાણી કઈ કે ગુરુગમ ખોજો તો ખબર પડે. હવે ગુરુગમ કર લઈને એને વચન લઈ ગંગા સતી એને વચન કીધું, કબીર સાહેબે અવલ કવલ કીધું અને આનો ભજન કર્યું. આ ભજન ગાવાથી નહીં ના હારું બહુ, પણ આપણે ગુરુ મુખી હોય તો પછી વાણી સમજાય એટલે મજા આવે. ગુરુ વગર આ વાણી ના સમજાય. એટલે અવતાર ભાઈ પણ વાણી કરી કે મન તો સંતને ન મેકતા. હવે સંતને ન મેકતા તો મટે તારા જન્મો જન્મના જંજાર. ઈ કે 84 હોનીનો ફેરો મટી જાય સંતને શરણે જવામાં. મીરાબાઈ પણ હમણાં વાત કરી 68 તીર્થ મારા ગુરુને ચરણે કોટી કાશી કોટી ગંગ. હવે મીરાબાઈ દરબારને દીકરી તો જો હરિજનને ગુરુ કરી. હવે એને હરિજનને ગુરુ કર્યા તો આપણે નામ લઈને જે નથી આમું જોયું એને કેમ કોઈ નામે નથી આવડે. આપણે કોઈને ખબર નથી ક્યાંથી મીરાબા થઈ પણ તો એનું નામ ગુંજાય. આ ગુરુનો પ્રતાપ. એટલે અત્યારે કહેતા હતા મન તો સંતને નમે તારા મટે જન્મ જન્મના. સંત ચેતનના તારા નો તારા ના આધાર. બોલતા દેવને પલમાં તારે ઉતારે ભોપા. એના દાખલા પડ્યા. જેસરદારી કેટલા પાપ કર્યા તે બુડીને તો જાય પણ ગુરુને શરણે થઈ ગયો તો પીર થઈ ગયો. આ બુડતા તાયો ન તાયો પણ ક્યાં ગયો તોરણને શરણે થયો ત્યાં. અજમલ પાપી વાલ્મીક લૂંટારો એમાં ઋષિ બની ગયો. નારાયણ મોદી શરણે થઈ ગયો. આ ગુરુને શરણે ગયા ત્યાં અને કઈ જો બુડી એમાં જતા આપણે વાણીએ ગાય છે અને એ દાડે પદો પાપ ઠોકાયો પણ ગુરુ વગર નહીં. એટલે કીધું હરિજન શેખાણ હિરાની તેને નમી નમી નિદાન.
સાત સિવા વિના તારો અવસર એડી જશે. આ કે ફેરો ફોગટમાં જશે. જો ગુરુ ચરણે જાય ને તો ફોગટમાં ફેરો. અને પછી રવિ સાહેબે કીધું કે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરી તે ભજા નથી ભગવાન હેત ધરી આથી ખાસો જમની માર પેટ ભરી. પછી આવ્યો વારો આવે જો આવા આપણે ન સંતોને ચરણે જાય ને તો આગતે થાય. વળી 84 ભટકવું 84 લાખ હોની ફરી પાછો ફેરો કરે ફોગટમાં. એટલે કીધું હરિજન સે ખાન હીરાની તેને નમી નમી દાન સંત સિવા વિના અવસર એડે જશે. જો આમાં કઈ ન કરી ગયો તો અવસર એડે પાછો ફોગટમાં ફેરો. નહીં પડે ઓળખાણ. અમે કે ઓળખાણ કઈ નહીં હોય. આપણે બેંકમાં જમા કરી તો જાય તો જે કરો પણ ન જમા કરી માગી તો એમાં આપણે કાંક ભજન કરશે એનું નામ લેશે અને સવાસાને જમા કરશે તો આપણે માંગણી કરી શકીશું. દાસીજી મને કીધું ધર્મ પૂર્ણ નથી કે તારું નથી તો કઈ નહીં મારું તો જે મને કારણ એને બેલેન્સ પડ્યું તો એટલે કહી શકી આપણાથી ન કેવરાય. જો એનું નામ લઈ તો કેવરાય કે તારું નથી તો કઈ પણ મારું જમાશે તો જે તો ભગવાનને દેણો ભરવાવો પડ્યું. સત્ય મહાદયાળુ ખોલે દિલના દ્વાર. દ્વાર ખોલીને હરિદર્શાવ નૃત્ય સુખતે બાદ કે મહાદયા સંત સરોવર તરોવર ચોથા વર્ષે મેઘ પરમાર્થને કારણે ચારે ધર્યા દે. એ પરમાર્થ કામ કરે કઈ લેવો નથી લેવો. આપણી સફળતામાં તો કોઈનો રૂપિયો નથી લેવો. જાવો તો ઘરને ફાળે પણ કોઈનો જીવનો ઉદ્ધાર થાય પરમાર્થ કામ કરે. એટલે જ કહે છે સંતો કે એક ઘડી આધી મેં પુનિયાદ